ઉપરથી નીચે આયા ને તો જોયું તો જીંકલ મારા અને તરેશના ફેવરેટ મકાઈના ભજીયા બનાવી રહી છે. તો ચલો આપણે તમને બતાવીએ. આ બનાવ્યું છે બેટર. મારા તો એટલા ફેવરેટ હે, મને તો બહુ જ ભાવે બે હદ હે. નો 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 આવી રીતના ભજીયા ના ખાય. અને સોડા અંદર નહીં નાખવાના હો ગાઈસ. સોડા નાખીને તો નથી થતા. શું તને શું તેડો? મને તેડો નહીં, ફોન ખપેરો. ફોન ખપેરો. વિડીયો શૂટ કરવો હોય તું કરીશ. તું કરીશ વિડીયો શૂટ તું કરીશ. હે હું કરું રે નહીં હાલે. મમ્મી પેલા બોલ ને બતારી વાળી બોલ. હા પકડ પકડ મમ્મી મોઢું લેજે બરાબર હો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. અત્યારે મારો દર્શુ વિડીયો શૂટ કરી રહ્યો છે. ખબર નથી કેવું આવે છે, એને પકડ્યું છે એટલે મને કાંઈ જ ખબર નથી. જેવું આવે એવું તમે ચલાવી લો. દર્શુ વિડીયો શૂટ કરે છે. તે તો હાથ છોડતા હાજો નીચે ઊભો ઊભો જીદ કરતો તો મમ્મા મને આપો, મમ્મા મને આપો. હવે દર્શભાઈને આપ્યું છે. તો આપણે જો બ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે સાંજના આઈ થિંક 7:30-8 વાગતા હશે. કંઈક મને જોયું નથી ઘડિયાળમાં. ઉપરથી નીચે આવ્યા ને તો જોયું તો જીંકલ મારા અને તરેશના ફેવરેટ મકાઈના ભજીયા બનાવી રહી છે. તો ચલો આપણે તમને બતાવીએ. આ બનાવ્યું છે બેટર. જીંકલે તળવા માટેનું તૈયાર કરી રાખ્યું છે. આના અંદર શું શું નાખ્યું એ જીંકલ તું મકાઈના ભજીયાની અમને રેસીપી કેમ જરાક. મકાઈ છે ને એટલે કાચી રાખવાની, એને ચડાવવાની નહીં, બાફવાની નહીં. બાફવાની ને પછી મકાઈ ને અધકચી પીસવાની. હા થોડીક કે ને થોડુંક વધારે પીસવાની, થોડીક અધકચી પીસવાની, દાણા પણ રાખવાના, બધું પીસવા રાખવાનું. પછી એમાં ચણાનો લોટ, પછી સૂજી, પછી બીજા બધા રેગ્યુલર મસાલા છે નાખી ભજીયા બી. એ મસાલા નાખું ને મરચા ને આદુ મરચા પેસ્ટ નાખું બસ. હા એ બધું નાખીને તૈયાર કર્યું છે જીંકલ બેન આટલું. અને આ સોડા નાખવાની. હા નાખવાની. ઈ ઈનો નાખે એટલે સોડા નાખી. કોઈ ઈનો નાખતું એમ. ઓહો. એટલે જો સબ્જીમાં ગાજર ને બધું પડે, કેપ્સિકમ, ડુંગળી બધું જે નાખવું એ બધું પડી શકે છે. અને આપણા ત્યાં નથી કાકડી બાકડી, ખાલી મકાઈ જ બનાવવાના છે. આપણે મકાઈ જ બનાવશું. ખાલી ગાજર બાજર નથી એમાં તો ખાલી એને તે તું આમ કરો રે ને આમ કરે, તું આમ કરે આમ કરે. હા તો આપણા ત્યાં એવું નથી. આપણે ઓનિયન નથી ખાતા એટલે માટે ઓનિયન કેન્સલ. ઓનિયન શું કરી નાખવાનું? કેન્સલ એટલે નહીં નાખવાનું, કેન્સલ કરી દેવાનું. તો આપણે આ તૈયાર કરી દીધું છે. કેપ્સિકમ મારા તો એટલા ફેવરેટ હે, મને તો બહુ જ ભાવે બે હદ હે. નો 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 મને બહુ ભાવે દર્શુ. સાચે દસુ પહેલી વાર ખાશે. દસુ એમ તું પહેલી વાર ખાઈશ કે ખાધા પછી ક્યારે ખાધા? હમણાં ઠાકોરજી આયા ત્યારે બનાવ્યા હતા ને એને મકાઈના ભજીયા બનાવ્યા હતા ને આપણા ઘરે ઠાકોરજી આયા હતા ત્યારે. હા ત્યારે મસ્ત આઈટમ બની છે. મંદિરના બેનો આયા હતા ઘનશ્યામ ને ઠાકોરજી. ઠાકોરજીને લઈને આયા હતા ત્યારે આપણે બનાવ્યું હતું ને ગજ બધું. જો ત્યાં ફોટો આવીશ તમને બતાવશું બનાવ્યા દસુ. કેટલા બધા થાળ બનાવ્યા હતા. એનામાં એને તે મકાઈના ભજીયા બી હતા. એને તે ખાધા હતા ને હે ને પપ્પાએ ખાધા હતા. તે ખાધા હતા. ઓય ઓય ખાધા હતા. પપ્પાએ ખાધા હતા. ઓય મમ્માએ ખાધા હતા. બધાએ ખાધા. બધાએ ખાધા હતા. મમ્માએ ને પપ્પાએ ને બધા. દર્શુએ ખાધા હતા. જીંકલ એનું કામ ભલે કન્ટિન્યુઅસ કરે, આપણે ઠાકોરજીની આરતી કરી લે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને આજકાલ અમારા લડ્ડુ ગોપાલ નાઇટ ડ્રેસમાં જ રહે છે. બતાવું હું તમને. જો આજકાલ લડ્ડુ ગોપાલે નાઇટ ડ્રેસમાં વધારે રહે છે, કારણ કે ગરમી બહુ પડે છે એટલા માટે. અને આપણે હવે અહીંયા કને કરી લઈશું પૂજા. આ જય સદગુરુ સ્વામી કરી લઈશું. આપણે આરતી કરી લઈશું દર્શુ. હા આપણે કરીએ આરતી. ત્યાં સુધી ચલો આપણે બા ને જયસમના કરી આવી. હાલ જો બા ફોન જોઈ રહ્યા. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. કેમ જેમ કરો રા આટલા દિવસ તમે ગાયબ હતા? મજા કરી રહ્યા. બરોબર થયા આવો? બધા બરોબર થયા. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો બા કેમ જયસમના કર્યા એમ કરાય. આમ કરાય જય સ્વામિનારાયણ. કેમ કરાય? એ દર્શુ તો બાઈકમાં બેન તો જ કે મેન જયસમ. અરે મમ્માને વિડીયો શૂટ કરવા દે. બાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો બાઈ વોકિંગ કરેરા.
ખુરશી ઘણી આવેલો બે અહીંયા વારામાં ઓ જા ખણ્યો તારથી ખણાશે નહીં 3 ભેગી એ બીજું ઘણી આવે બાર પછી ઘણી વારો ક્યાં રો વારો હઈ નહીં અમૂડો તો ટાઢું હોય બાર અહીંયા પણ હું ટાઢું થઈ રહ્યું હું અહીંયા બેઠી હું તો ગરમી નથી તેવડી હમણાં અમે આજકાલ શીખે રોજ હે ને અહીંયા કને બેસી જઈ આપણા આંગણામાં હે ને દર્શુ તો દર્શુ અહીંયા રમે ને અમે અહીંયા બેઠા હોય જો બા હમણાં ખુરશી લઈને આવ્યા બેઠશે બા ને દર્શુ ને બાઈ બેસે ને તું બાઈ ભેગો બેસ ને બારે બાઈ ભેગો બેસે બારે દર્શુ હા જા બા કાન જાઓ રમું જાઓ બોલ બોલ દૌરી બોલ ઘણી આવે મને ઘણી બોલતી રમીશ એ તો ઘરની છે જો બાઈ મમ્મી ને બારે બેસે હવે થોડી વાર એટલે જ્યાં સુધી દુકાનેથી નહીં આવે ને જેન્ટ્સ અમારે ત્યાં સુધી અમે બેઠા છું બારે અને રસોડામાં જિંકલ રસોઈ બનાવે છે ને હું ઠાકોરજીને આરતી કરી લઉં ત્યાં સુધી એને તે જિંકલ જે કામ કરવું એ કરે પછી હું જિંકલની હેલ્પ કરાવીશ ને પછી બારે આવીને બેસશું દર્શુ મમ્મી ને બા અત્યારે બેઠા છે દર્શુ એ દર્શુ તું રમીશ હા હાય તું રમીશ ને હવે બોલ બા ખણવા ગયા તારા માટે બોલ લેવા ગયા હા બોલ લઈને જાઓ દર્શન ખપેરો બોલ બોલ કરેરો અને જિંકલે જો ઘણખેરું બધું કરી લીધું છે હવે તળવાનું બાકી છે બધું સાફ સૂફ કરી લીધું છે આપણે ઠાકોરજીને આરતી કરી લઈ જિંકલને ખેલ બહુ આવે ને જિંકલ તને ખેલ બહુ આવે ને જિંકલ યસ મેરી બેન છે ને માટલા તને જઈને હું ધીમું બોલી ને માટલું કેવી રીતના માટલાનું શૂટ કરું હું એમ કહેતી હતી આ કેમ પકડું માટલાને હા ફોન ને કેમ પકડું ને માટલાનું શૂટ કેમ કરું એમ બોલતી હતી તો હવે હવે તમારે અમને આમ હસતું રહેવાનું બીજું શું હસતા રહેવું તો સારું લાગે દર્શભાઈ રોટલી બનાવવાની બપોરના 10 જ કરી છે અત્યારે જોશે તો એમની કાલવાડી છે તો તળી નાખી ઓના ભેગી હા એ જોઈ લેશું પણ અત્યારે ભજીયા ભેગી તળી નાખી હા તો તું હું જય સદગુરુ સામે કરું ત્યાં સુધી તું રોટલી કર પછી આપણે બેબુનું થઈને કન્ટિન્યુઅસ કરશું હું ખુદ છોરાને કેટલી વાર એ પ્રમાણે પછી કરે એને ને તાર જીજાજી મને એમ કીધું 1 પેકેટ ને 3 નંગ હે કઈ કરે અમે છેલ્લી છતમાંથી ગયા હતા હું દર્શ રમવા ત્યાં કર્યો હતો અમે છેલ્લી છતમાં જ ગયા હતા મેળો જોતા હતા દર્શ કે મમ્મા લાઈટ હા અહીંયા દેખાડો કેટલું મોટું ચક દોડે બાપા મને ઘરે સેવ કીધું કે આજે વહેલા પરસો ને તો હાલશો આપણે પણ નહીં પરવાની તો નહીં હાલી તું હાલ તો કે એક શરત એવી કરી આવ તને કામ શું શરત મને તો કાંઈ ખાવાનું નથી બાબત હશે તો મેં તો હા બોલો તો કે ચકદોરમાં નહીં બેસાવતો ને મેં તો કામ કે મોટા મોટા ચકદોર ને નાનકડા ચકદોર ને જૂના ચકદોર એમાં બે રહીશ તને કે મોટામાં નહીં બેવ કે આમાં વિડીયો કેવા આવે બહુ મોટા મોટા ચકદોર પડી જવાના વિડીયો બહુ આવે ને એટલે નહીં બેસાવતો ને કે તો વિડીયો પડી જવાના આવે એટલે તું પડી જઈશ કે બહુ એવા વિડીયો આવે ને પડી જવાના મરવાના તો એ કે તો નહીં તને નહીં બેસાવજો તને બેસવું હતો તો કેન્સલ આપે નહીં હાલે કે મેં તો મેં તો મને નથી બેસવું હાલ તો ત્યાં જઈને બેસ જોશું એ રાસે તો નહીં જ પણ જોશું આપણે ટ્રાય તો કરશું એકવાર શોખ છે એવો જગદોરમાં બેસવાનો પણ જ્યારે બેસાડે ત્યારે હમણાં આપણે જો વેલા આવી જશે ને તો જશું આપણે આ વેલા તો ખબર આપણી છતમાંથી આટલું જ ચકદોડ દેખાતું હવે આ આખું દેખાયું ઘણખેરું હવે ને એટલું મોટું આવ્યું એ જ કુર એટલું મોટું આવ્યું ચકદોડ નહીં તો કેવા મોટા મોટા એક રીલમાં આવે ખબર મેં નથી જોયું મેં તો મેં રીલ નથી જોઈ જોઈ હતી ખોટાડી જોઈએ પણ મને એમ કીધું પછી વળી ના બેસાડે તો એટલે હમણાં મેં કબૂલ કરી લીધું પછી જોશું હા હા ભાઈ હા કરી દીધું હા હા ભાઈ હા આ વખતે હું તારો સાથ નહીં દઉં હું નહીં બેસું હું બેસીશ એકલી અકેલી તો તું નહીં જ બે મને ખબર મને હું નહીં મારો ચકદોડમાં આટો હા પછી મત ગઈ વખતે વોમિટ થઈ ગઈ તો એનું કારણ નથી માથું બહુ દુખી આવે પછી એના કારણે એના તો ના બેસી સારું ને હમણાં માથું કેટલું દુખ્યું હોય એટલે મેં એમ વિચાર્યું કે પછી વળી હું ચકદોડમાં બહુ ને માથું એના કારણે દુખે તો હેરાન થવું એના કરતાં હું નહીં બેસું
મેં એવું વિચાર્યું. અત્યારે જીયાજીને આવશે પછી ખબર પડશે. આજે કેટલી ગરમી છે જો તમારી બેનને તો જો પસીનો થઈ ગઈ, બહુ ગરમી છે. દર્શન કરે આજે દર્શન મને મહેંદી કરાવી જીંકા. અરે વાહ, જોરદાર મહેંદી કરાવી છે. મને પણ કરવી છે આવી. માથે આવ્યો તો ને, હું ઓલું બ્લાઉઝ કરતી હતી ને તે ઉપર આવ્યો તો પેન પડી હતી ને તે મંડી ગયો. મેં કીધું દે હું રામ લખી દઉં, તો મને કે હું એ લખી દઉં તમને એમ. પછી આ ડિઝાઇન કરતો હતો. મેં કીધું આ શું ફિયા કરી દેતી તે એવું કરવાનું તે કે હા ફિયા ડિઝાઇન કરતા હતા ને તે એ મંડ્યો શીખ્યો ડિઝાઇન કરવા. સારું. દર્શુએ કરાવી મહેંદી. મહેંદી મહેંદી મહેંદી. હાલો આપણે હવે જય સદગુરુ સ્વામી કરી ભલે. અત્યારે 8:15 થઈ રહ્યા છે અને જિંકલબેન જો પકોડા બનાવી રહ્યા છે. આવી રીતના ભજીયા નાખાય અને સોડા અંદર નહીં નાખવાના હો ગાઈસ. સોડા નાખીને તો નથી થતા. સરસ નથી. જિંકલે જરાક ટ્રાય કરે. ટ્રાય દર વખતે નથી નાખતી, આ વખતે હું ટ્રાય કરી તો કેવું થાય છે. એકદમ ખુલ્લું ખુલ્લું થઈ જાય. આવું થઈ જાય એમ નહીં મજા આવતી. જો આવા લુક વાઇઝ આવા લાગે જેમ તેમ એડા ટેડા મેળા મસ્ત લાગે. ખાવાને એવા મસ્ત ક્રિસ્પી હોય. હા, તો આપણે ચલો હવે જિંકલબેન ભજીયા બનાવે છે ને આ હું જઈશ દર્શભાઈનું જમવાનું લઈને દર્શને જમાડવા. તો અમે લોકો ઘરે આવી ગયા છે દુકાનેથી અને જમીને પરવાડી ગયા છીએ. જિંકલે ગોટા બનાવ્યા હતા મકાઈના, બહુ મસ્ત હતા ક્રિસ્પી. તો ખાવાની બહુ મજા આવી ગઈ. અને હા, હું એવી વાત કહેતો હતો કે તમે લોકોને એમ હશે કે વિડીયો બહુ ટાઈમ પછી આવે, કેમ કે ના આવે ને કરતાં ભલે અઠવાડિયે 1-2 વિડીયો આવે, પણ એવી રીતે અમે કોશિશ કરી છે કે અઠવાડિયે 1-2 વિડીયો ડાલી નાખી દઈએ એમ. તો આમ શું દરરોજ આમ 2-3 મહિના બંધ થતું બંધ ના થાય. તો અમે લોકો જમીન પરવાડી ગયા અને દર્શને લઈ ગયા છે ઉપર તૈયાર કરવા માટે. કેમ કે અમે લોકો જવાના છીએ આજે મેળામાં. મેળો આવ્યો છે તો દર્શને એમ થાય કે ચલો બતાવી આવી, જલપરી બધું છે મેળામાં. તો એ જલપરી મેળામાં અમે જશું, એ વ્લોગ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે તો અમે એમ વિચાર્યું છે કે એક મેળાનો વ્લોગ આખો અલગ જ બનાવીએ એમ. તો ચાલો તૈયારી કરી લઈએ અમે મેળામાં જવાની. તો જલ્દી તૈયાર થઈ જઈએ અમે.